सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। एलसीबी ने 3 आरोपियों को गिरफ्तार किया है, जिन्होंने बारडोली तालुका के वाकानड़ा गांव के आसपास के इलाके में ग्राहकों को घरेलू गैस सिलेंडर की आपूर्ति को रोकने के लिए फर्जी पुलिस की पहचान दी। पुलिस में केस दर्ज करने और मीडिया में वीडियो प्रकाशित करके उन्हें बदनाम करने की धमकी दी। उन आरोपियों को 51,670 रुपए के साथ गिरफ्तार किया गया है। हाल ही में सूरत ग्रामीण जिले के बारडोली तालुका के वाकानड़ा गांव की सीमा पर ग्राहकों को घरेलू गैस सिलेंडर पहुंचाने जा रहे भारत गैस एजेंसी के छोटा हाथी टेम्पो नंबर GJ 26T0274 को एक काली स्कॉर्पियो कार में सवार अज्ञात आरोपियों ने रोका और एजेंसी के मालिक को फोन करके खुद को LCB SOG की टीम किरण भाई बताया। पुलिस के नाम पर पैसे की मांग की और जबरन 50,000 रुपए वसूल लिए गए। इस संबंध में भारतीय दंड संहिता के तहत बारडोली ग्रामीण पुलिस स्टेशन में मामला दर्ज किया गया है। इसके बाद सूरत ग्रामीण पुलिस स्टेशन के LCB के पुलिस इंस्पेक्टर RB भाटोल के मार्गदर्शन में सूरत जिला LCB और पुलिस कर्मियों की विभिन्न टीमें गठित की गयीं और आवश्यक मार्गदर्शन में जांच में शामिल हुई। 12/3/2026 ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાની અંદર બે સ્કોર્પિયો એટલે કે કાળા કલરની સ્કોર્પિયો અને સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 સમયે એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા। એ બાબતની ફરિયાદ ગઈકાલના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થઈ। જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે LCB પેરોલ ફલો ટીમને સૂચના કરેલ। જે અનુસંધાને LCB પેરોલ ફલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા। તે પૈકી 3 આરોપી સલીમ નાસિર ખાન મહેર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ગંઢિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના। એ સિવાય ઉમર સખીર મોહમ્મદ સફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાકુ ગામ ગંઢિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે। યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે। આ સિવાય એક આરોપી સિકંદર મુસેર ખાન કલર માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે। આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા। જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અનુજ રૂપિયા એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ, 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા। સાહેબ, આ લોકોનો આગળ કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈ પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી। તેમ છતાંય આરોપીની વધુ પૂછપરછ કરી અને એમનો ગુનાહિત ઇતિહાસ છે કેમ એ બાબતે વધુ તપાસ કરી। 3 લોકો છે તો શું બિઝનેસ કરે? એ 3 લોકોમાં સલીમ નાસિર ખાન મહેર છે, એ મજૂરી ધંધો કરે છે ગેસ એજન્સીઓમાં, અને ઉમર સકીર અને યાસીન આ બંને છે એ ગેસ એજન્સીઓમાં મેકેનિક અને પોતે પણ કોમર્શિયલ ગેસના બાટલા વેચવાનો ધંધો કરે છે। देखते रहिए द हिंद 24 न्यूज, सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त।